કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન. કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ કાર્યકરોનો વિરોધ. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા. ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે કોંગ્રેસનો વિરોધ. કાયમી કુલપતિ અને સ્ટાફ ઘટ મુદ્દે વિરોધ કરાયો. પીએચડી પરીક્ષા, હોસ્ટેલ અસુવિધા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ નંબર 1 પીએચડી પ્રવેશ સંદર્ભમાં હતી. તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ 30ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશીપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે. બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી. ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકારશ્રીમાં અમે મોકલવાના છીએ. આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. હોસ્ટેલ સંદર્ભમાં વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે, જે ધ્યાને લઈ માનનીય કુલસચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરે.